પાદરા તાલુકાના ડભાસા ગામ નજીક આવેલી ક્રોનોક્સ કંપનીમાં કામદારના મોતની ઘટના સામે આવી છે। આ બનાવને લઈ મૃતકના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે કંપની તરફથી તેમને સમયસર જાણ કરવામાં આવી ન હતી। મૃતકને ક્રોસરોડ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાં ગ્રામજનો અને કંપની અધિકારીઓ વચ્ચે ભારે હોબાળો સર્જાયો। ઘટનાને લઈ ગ્રામજનોએ કંપનીના ગેટ પાસે સૂત્રોચ્ચાર કર્યા। વળતર અને ન્યાયની માંગ સાથે ગ્રામજનો વિફરી ઉઠ્યા। પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસ ક્રોસરોડ હોસ્પિટલ પહોંચી ગઈ। સાથે જ કંપની બહાર પણ પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આ આખી ઘટનાનો ભવિષ્યમાં કયો વળાંક આવશે તે જોવાનું રહ્યું। અમારા ઉમરા ગામના આશરે 42-43 વર્ષની ઉંમરના અરવિંદભાઈ કરીને ક્રોનોક્સ લેબ્સ ડભાસા કંપનીમાં નોકરી કરતા હતા। રોજના રાબેતા મુજબ સવારે 8 વાગે ઘરેથી નીકળ્યા। બપોરે જમવા તો ઘેર કોઈ દિવસ આવતા નથી એટલે આવ્યા નથી, એટલે એમને ફેમિલી મેમ્બરને પણ ખબર નથી। જ્યારે બપોરે 2:30 વાગ્યા ત્યારે અમારે પણ એક મિત્ર થાય સુરેશભાઈ કરીને, અને જે અરવિંદભાઈ એક છે એમના ભાઈ, એમને સુરેશભાઈ કરીને જાણ કરવાનું કે તમારા ભાઈ ક્રોસરોડ હોસ્પિટલમાં એક્સપાયર થઈ ગયા એ હાલતમાં પડેલા છે, પણ કોઈ ક્યાંથી શું છે કંઈ ખબર નથી અમને। કંપનીએ ત્યાં સુધી તો કોઈ જામણ જ નહીં કરવામાં આવી। જ્યારે સુરેશભાઈ જ્યારે ત્યારે એમના ફેમિલી મેમ્બરને ખબર પડી ને ત્યારે હોસ્પિટલમાં આવે ત્યારે એમને ઓળખાણ કે મારા ભાઈને આવું થયું। તેમ છતાં કંપનીએ પહેલાં પ્રાથમિક સારવાર આપી કે નહીં આપી તેની કેટલું આ લોકોએ શું કર્યું, શું છે ને શું ઘટના ઘટી એ કંઈ ખબર જ નથી। અત્યારે જ્યારે ભણતર કંઈક પરિવારજનોની ગમે તે એમના માતા પિતા લગભગ 60-65 વર્ષની ઉંમર છે, અને બીજા એક નાના ભાઈ છે એમના એમને ભાઈ કેવું રમેશ, તેમને યોગ્ય વળતર મળી રહે અને એમના માતા પિતાનો આખરી સહારો જે આર્થિક રીતે વળતર મળી રહે તો એમનું ભરણ પોષણ ચાલ્યા કરે, એ જ અમારી મુખ્ય માંગ છે।